નમસ્કાર મિત્રો સરકારના ગાલે દુધાત તમાચો। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે એવા તો શું ખુલાસા કર્યા? શું ગુજરાત વિધાનસભામાં લોલમલોલ ચાલે છે? ગુજરાત વિધાનસભામાં જૂઠાણું ચાલે છે? અને જો આવું ખરેખર છે તો લોકો હવે કોના પર વિશ્વાસ કરશે? વિસ્તારથી વાત કરું તો વિધાનસભામાં સુધીર વાઘાણીએ અતિવૃષ્ટિને લઈ સહાયને લઈ એક સવાલ પૂછ્યો અને ત્યારબાદ સરકારે જવાબ આપ્યો કે એવો કઈ અહેવાલ આવ્યો નથી નુકસાનીનો। એ પણ પૂછ્યું કેટલી સહાય ચૂકવવાની બાકી છે, તો એ પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો। પરંતુ આ વાત જ્યારે પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલાના પ્રતાપ દુધાત પાસે પહોંચી ત્યારે કદાચ તેઓ પણ વિચારતા થઈ ગયા કે આ પ્રકારના જવાબ કઈ રીતે આપી શકે, અને ત્યારબાદ તેમણે ખુલાસો કર્યો છે, આ બાબતે પ્રતિક્રિયા આપી છે। તમે પહેલા સાંભળો કે પ્રતાપ દુધાતે શું કહ્યું। ગુજરાતના વિધાનસભાની અંદર વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજાને ખોટા જવાબ આપી ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે। કયા આધારે? પ્રશ્ન નંબર 1899 સુધીરભાઈના પ્રશ્નની અંદર સરકારે જવાબ આપ્યો છે કે 2024ની સ્થિતિ 24-25માં અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિમાં કેટલા ખેડૂતને સહાય ચૂકવવામાં આવી અને જે સહાય ચૂકવવામાં આવી આર્થિક સહાય એમાં કેટલા ખેડૂતને આપવાના બાકી છે અને સહાય બાકી હોય તો ક્યાં સુધી ચૂકવવામાં આવશે। તો 31/12/25ની સ્થિતિએ ગુજરાત સરકાર જવાબ આપી રહી છે કે આવી કોઈ અતિવૃષ્ટિ થઈ હોય તેવું સરકાર સામે ખેડૂતોને નોંધપાત્ર નુકસાનીના આંકડા આવ્યા નથી। બીજા સવાલના જવાબમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એવો જવાબ આપે છે, ને ત્રીજા સવાલની અંદર પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એવો જવાબ ગુજરાત સરકાર આપે છે। અતિવૃષ્ટિ થઈ નથી 2024માં, આપવા પાત્ર બનતું નથી એવો ગુજરાત સરકાર જવાબ આપે છે। ગુજરાતની જનતાને સમજવાની જરૂરિયાત છે। ગુજરાતનું વિધાનસભા એ મંદિર બરાબર કહેવાય, ત્યાં સત્યની વાતો થતી હોય। 2024માં આ મારો પત્ર વ્યવહાર છે। 2024ની દિવાળી બાદ ભાઈ બીજના વળતા દિવસે એટલે કે ત્રીજના દિવસે અમે ધરણા કર્યા, આંદોલન કર્યા। ત્યારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પત્ર લખ્યો અમરેલી જિલ્લાના ઉર્જા મિનિસ્ટર કૌશિકભાઈને કે તાત્કાલિક ધોરણે સહાય પેકેજમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરશું। થોડીક શરમ જેવો છાંટો હોય, થોડુંક તમને ખેડૂતો પ્રત્યે દયા હોય તો વિધાનસભામાં તો સાચું બોલો। ફક્ત ઠઠ્ઠા મસ્કરી, તમે સહાય પેકેજની અંદર સર્વે ન કરાયું, મામા માસી ફઈ ફુવાના લાગતા વળગતાઓને અમરેલી જિલ્લાના ખેડૂતોને સહાયમાં 2024માં તમે થોડું વળતર પણ આપ્યું છે। નથી આપ્યું એવું નથી કહેતો, તો એ પૈસા આવ્યા તો ક્યાંથી આવ્યા? એટલા માટે હું વાત કરી રહ્યો છું કે આ નાક શરમ વગરની સરકાર ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે, ખોટું બોલી રહી છે અને જૂઠું સાબિત થઈ રહ્યું છે। આ પત્ર વ્યવહારો થયા છે, જવાબો પણ સરકારે આપ્યા છે અને સહાયના નામે વિધાનસભાની અંદર ખોટો જવાબ આપે છે। બીજી બાજુ અમુક ખેડૂતોના ખાતામાં પૈસા આપ્યા, અધૂરું પેકેજ હતું ત્યારે ત્યાં જિલ્લાના ધારાસભ્યોએ પ્રજાને ગુમરાહ કરવા માટે એવી વાત કરી કે કોઈ ખેડૂતને બાકી નહીં રહેવા દે। ત્યાં 2025ની અતિવૃષ્ટિ થઈ, એ અતિવૃષ્ટિમાં બધા જ ખેડૂતોને 42,000 રૂપિયા જે ખાતામાં આપ્યા, પણ 2024ના બાકીના પૈસાઓ, બાકીના રૂપિયા ગામડાના ખેડૂતોને મળ્યા નહીં, ફક્ત ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા ખેડૂતના ખાતામાં આવ્યા। માટે એટલા માટે ધ્યાન ઉપર વાત લાવવા માંગુ છું કે વિધાનસભાની અંદર આજની તારીખમાં સદંતર જૂઠાણું ચાલે છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને લેખિતમાં આવા જૂઠા જવાબ આપે છે, ત્યારે પ્રજાજનોએ જાગવું જોઈએ। તમે જ તમારી સુરક્ષા કરી શકશો, તમે જ તમારી પોતાને બચાવી શકશો, બાકી આ ભારતીય જનતા પાર્ટી તમારી આવનાર પેઢીને નષ્ટ કરવા જઈ રહેશે। જાગો ગુજરાતી, જાગો ખેડૂતો। ધન્યવાદ। હવે સાંભળ્યું કે પ્રતાપ દુધાતે શું વાત કરી। તમે જુઓ કે ઘણા અધિકારીઓ હોય, ઘણા ધારાસભ્યો હોય, જવાબદાર
મોટા મોટા વ્યક્તિઓ હોય તેમને લાગતું હશે કે સમય જતાં લોકો ભૂલી ગયા હશે, સમય જતાં કદાચ આ વાત હવે હેડલાઇન નહીં બને, સમય જતાં આ વાત ચર્ચામાં નહીં આવે, પરંતુ ફરી એક વખત એ વાત ચર્ચામાં આવી છે અને એ સમયે તો પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. નેતાઓ ખૂબ, એ પછી ભારતીય જનતા પાર્ટીના હોય તેમના પણ રેકોર્ડિંગ્સ વાયરલ થયા હતા અને અન્ય નેતાઓ રસ્તા પર પણ આવ્યા હતા, અલગ અલગ ખેતરોમાં પણ ફર્યા હતા. પરંતુ અમરેલી જિલ્લા સાથે આવું કેમ કરવામાં આવ્યું એ આજની તારીખે પણ સવાલ છે. સવાલ તો એ પણ થાય કે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ શું કરતા હતા, અને ઘણા ખેડૂતો પણ બોલ્યા હતા. અને ભારતીય જનતા પાર્ટી સાથે સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે જોડાયેલા હોય, હિન્દુવાદી સંગઠનોના ઝંડા લઈને ફરતા હોય તેવા નેતાઓ પણ ખૂબ એક્ટિવ થયા હતા આ જ અમરેલીમાં. અને આ સાથે ઘણા ઉદ્યોગપતિઓ પણ એક્ટિવ થયા હતા. તો પછી આ પ્રકારનું વલણ કેમ? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.